હા મોટા માણસો શોપિંગ કરવા આવી છું તું? આજે મારી ફરમાઈશ હતી પાઉભાજી. તારા આંટી મળી આવો. આંટી તો મળી આવ્યો હું. હાય મમ્મી, મજા ગઈ શોપિંગ કરવાની? હા એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં હશો? હું પણ મજામાં છું. અને અત્યારે હું થઈ છું ફ્રી. ભાગવામાં થઈ ગયા છે 2. નિશુ સૂઈ ગયો છે અને હું પણ હવે થોડી વાર હું એવું વિચારું છું કે હું પણ હવે થોડી વાર સૂઈ જાઉં. અને આજે આવવાના છે રચિતા, અરવિંદ કુમાર, એના સાસુ આંટીને બધા આવવાના છે. તો સાંજે આપણે બનાવવાનું છે ભાજી પાઉં. તો બધું સામાન જે લાવવાનો હોય, વેજીટેબલ્સ ને બધું મમ્મી સવારે લઈ આવ્યા હતા, કેમ કે હું કામ કરતી હતી. હું લેવા જાઉં ને તો મારે 2-3 કામ ના થાય એટલા માટે. તો પછી મમ્મીને આજે મોકલી દીધા અને હમણાં 3-4 વાગે, શાયદ 4 વાગ્યા સુધીમાં આવી જશે, 4-4:30. એટલે આજના વ્લોગમાં તમને રચિતા જોવા મળવાની છે. આગળ કેટલા વાગ્યા સુધી એ લોકો રોકાવાના છે એનો કોઈ આઈડિયા નથી, બટ 7-7:30 સુધી તો રોકાશે, કેમ કે રસોઈને એ બધું થશે, જમી કરીને જશે એટલા માટે. તો શું કહું, નિકેશે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો 11 વાગે નીકળી ગયા હતા. હું અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરું છું અને ફૂલ ડે આપણે સાથે મળીને એન્જોય કરવાના છીએ. તમને બધાને ખબર જ છે, ગઈકાલના વ્લોગમાં બહુ મસ્ત રેસ્ટોરન્ટ હતી, બટ હું તમને એવી રીતે ના બતાવી શકી જેવી રીતે મેં એને જોઈ છે, કેમ કે નિશુ હતો ને સાથે, તો વ્લોગ શૂટ નિકેશે પણ ના કર્યો. મને એવું હતું હું એમના ભરોસે બેઠી કે એ થોડી ઘણી કંઈક લઈ લેશે તો હું એડ કરી લઈશ, બટ કંઈ વાંધો નહીં, થઈ ગયું બધું સરસ મજાનું. તમને લોકોને કેવી લાગી, કોણે કોણે ત્યાં વિઝિટ કરેલી છે કમેન્ટ કરજો અને વ્લોગ છેક સુધી જોતા રહેજો. મારી ઈચ્છા એવી છે કે અમુક જે બ્લોપર થયેલા વિડીયોઝ હોય ને, લાઈક સ્ટાર્ટ કરતા હોય ને ભૂલ પડી ગયું, એવું બધું હું એન્ડમાં મૂકીશ, એવું હું વિચારું છું. કદાચ આજે મૂકી દઈશ, યાદ રહેશે તો બસ એન્ડ સુધી વ્લોગ જોજો. હા મોટા માણસો, હા મોટા માણસો, તમે મોટા માણસો, તમે મોટા માણસો યાર. હા ના બેટા, કંઈ નહીં, બધા મોટા માણસ જ. શું કેવું આંટી, સાચી વાત ને? મજા આવી ગઈ ની ઉંદેડી? તું આવી ને એટલે ઉંદેડી આવી. આંટી પૂછ, એમના ઘરમાં ઉંદેડી આવી? મમ્મી આપણા ઘરમાં ઉંદેડી છે? ના, એક આવી, કોઈ બીજી ના આવી? આવી ઉંદેડી? અમારા ઘરમાં હવે બીજી ઉંદેડી આવવાની હશે એટલે ઉંદેડી આવે છે. હા ફાઇન. શોપિંગ કરવા આવી છું તું? એમને મામાને ખબર નહીં પડતી? શોપિંગ ટાઈમ નહીં મળતો, બહુ બિઝી થઈ ગઈ છું. મોડું જ જો શું કહી ગઈ હે ને? હા જો કેટલી બદલી થઈ ગઈ. તમારા જેવા થઈ ગયા છે ને? આમાં નથી ડાર્કમાં થોડું નહીં, એમનો માર્ક ન આવે ને. आओ खुशी आज भाजी पाओ, क्या बात है. મમ્મી બનાવી છે ભાજી, પાઉં મેં ઘરે બનાવી. તો આ ભાજી પાવ કેમ કહીએ, પાવ ભાજી કેમ નહીં કહેતા? તો જેને જે કહેવું હોય કહેવાય, પાઉં ભાજી કહેવાય, ભાજી પાઉં કહેવાય, બધું જ કહેવાય. શાક રોટલી કહેવાય, એ કહેવાય, એ બી કહેવાય, ભાજી પરોઠા કહેવાય. સો અત્યારે રચિતા આવી છે, તમે લોકોએ કદાચ એને મળ્યા જશો. હા મળ્યા, મળી આજે મારી ફરમાઈશ હતી પાઉંભાજી. અંદર ડાલો. કોણ વાત તાકાત છે મને બોલે? આપણે બે ટીમ કહીએ. તમારી ટીમ કરવી છે? લો તું રોકાવા આવી? તો રોકાઈ જા ને. 5મા મહિનામાં આવી ગઈ તું 5મા મહિના. જોઈ લેજો. આવું તો કેટલા દિવસ? હા આવું પછી આવશે કે તું આવી પછી મારી મમ્મી આવ પછી જવાનું. મમ્મી ના હોય તો આવે નહીં, એવું જ ના. તો મમ્મી આવશે ત્યાં સુધી પતી જાય ને બધું. અચ્છા હા નહીં, કઈ નહીં, તું ખુશી ફટાફટ तो बने. जा रहे हैं 5वें महीने में कहीं घूमने के लिए. कहाँ जा रहे हो? अभी कहीं जाएंगे पता नहीं. मेरे को लेके जाएगी क्या? नहीं अकेले जाऊंगी. ठीक है जाओ. હું રચિતા જઈશું, રચિતા રોકાવા આવશે ને હું રચિતા જઈશું. જઈશું તમે લોકો ઘરે રાખજો. હા કઈ બોલીશું તો રાખી તો બોલ ચાલ. બોલ જજે બરાબર. હા બોલ.
કલાક માટે રાખ. હવે 2 કલાક માટે હું આખો દાડો હવે રાખી 2 કલાક માટે હું જઈશ ફરવા એમ. ના કે નિશુ હવે તો 2 કલાક કામ થઈ રાખીએ છીએ ના ચાલે નિશુ વગર પાર તો. 2 કલાક મમ્મી 2 દિવસ તારા આંટી મળી આવો. આંટીને તો મળી આવ્યો હું બ્લોગમાં બધાને મળાઈ લો. મળાવી દીધું ક્યારે મળાવી? તમે નહીં લોકો મળાવી. લે ચલો ચલો. હાવ રેવડી. હાય અર્પિત. હાય મમ્મી. મજા આવી ગઈ શોપિંગ કરવાની? પહેલું ડે મેં એમના આંટીને એવું કીધું છે કે તમે જ્યારે જ્યારે નરોડા નિકોલમાં આવો એક આશાનું બીજું ત્યારે અહીંયા આવી જવાનું બરાબર. મારા આસનાની જરૂર નહીં ત્યારે મેં કીધું અહીંયા આવી જવાનું. હું અહીંયા જો આ છાશ લઈ લઉં છું, કોઈ મારી વાત જ નહીં આવે. હા આપણી પહેલું વાત કાપી નાખે. આ જાઓ અહીંયા. મમ્મી આ લોકોને અહીંયા આવી જવાનું. આપણે 3 જતા રહીશું શોપિંગ કરવા. 10 દિવસ શોપિંગ કરવાની. નિકેશ કે એમાં શું? અમે રોજ શોપિંગ કરવા જઈશું. શોપિંગ એટલે જોવા જઈ શકો તો તમે જોવાની લેવા. હે લેવાઈ જાઓ રેવાઈ જાવ મમ્મી કે તમે આવો. બોલ ના ક્યારે આવીશ હવે? હું તો લેવા આવીશ. આવીશ ને? આ બધું પતી જાય એટલે શાંતિથી આવું એટલે લોડ નહીં. હારું તમે આવો મમ્મી એવું કે. હારું આવીશું બસ રેવા. હા જમવાનું હોય તેજો શું બેટા ડેડી અહીંયા જ છે ડેડી નહીં જતા કે વિડિયો નહીં લેવાનો. હા નહીં લેતો બસ ફોન કરજે પરત દાડ ઓ બાપા લાવ. નિશુ આવું કેવું? આવું કેવું? કોની ટિકિટ મોકલવાની છે વેલાલમાં? કોની ટિકિટ મોકલવાની છે? અચ્છા ટિફિન. મેં કીધું ટિકિટ એટલે મારી નિશુ નહીં એમ તો અમે આવી જઈએ. અમે હું નિશુ આવી જઈએ. ચલો ઓકે પાક્કું મળીએ. બાય. જય શ્રી કૃષ્ણ. નિશુ શું કરવું છે? નિશુ શું કરવું છે? આ જો આના ડ્રોવર ખોલીને અંદર બધું કાઢવું છે. હે કઢાતું હશે. ચલો આપણે બાબા જવું. બાબા જવું. બાબા ચલો ચલો બાબા જઈએ. ચલો. સો ગાઈઝ અત્યારે આપણે કમેન્ટ્સ રીડ કરીશું. અને આજે રચિતા આવી હતી. એના સાસુ હતા એ બહુ સરસ નેચર છે. બહુ મજા આવી અમને લોકોને. ફર્સ્ટ ટાઈમ આઈ થિંક એ અમારા ઘરે આ રીતે આવ્યા છે. પહેલાં એક વખત આવ્યા હતા ત્યારે હું હતી નહીં અહીંયા અવેલેબલ. તો ફર્સ્ટ ટાઈમ એવું છે કે અમારા ઘરે જમ્યા છે. બાકી જમતા પણ નથી. એમને નરોડા નિકોલ વધારે આવવાનું થતું હોય બટ એમને એવું હોય કે અમે રેગ્યુલર આવતા હોય તો રેગ્યુલર ના જઈ શકીએ. બટ મેં એમને કીધું કે તમે આવો અમને લોકોને બી મજા આવે. સો આજે આવી રીતે અમે અમારો ટાઈમ સ્પેન્ડ કર્યો છે. તો આજે આપણે કમેન્ટ્સ રીડ કરીશું બધાની એટલે થોડી લિમિટેડ. હા. સો બિનલ સોલંકી જેમની કમેન્ટ છે, સોરી દી મારા ઘરે 2 મેરેજ હોવાથી ડેલી વ્લોગ નહોતી જોવાતો બટ એક દિવસમાં 3 થી 4 જોઈ લઉં છું પણ કમેન્ટ નથી કરી શકતી. સોરી દી. થેન્ક યુ સો મચ બિનલ કે ઘરે મેરેજ હોય ને એટલે મને ખબર છે કે કોઈના વ્લોગ જોવાના એ પોસિબલ નથી રહેતું. બટ થેન્ક યુ સો મચ કે તમે વ્લોગ જુઓ છો. અને એમની બીજી એક કમેન્ટ એવી છે કે નિકેશભાઈ સાથે કોમેડી વિડીયો બનાવો. શ્યોર ટ્રાય કરીશું, બનાવીશું પોસિબલ હશે તો. ગોવિંદ સરવૈયાની કમેન્ટ છે. એક મારી જે રીલ પોસ્ટ કરી હતી એમાં કે કયા મૂવીનું સોંગ છે તો એમણે કમેન્ટ કરી છે રમૈયા વસ્તાવૈયા મૂવીનું સોંગ છે એવી કમેન્ટ છે એમની. વિશ્વા પટેલની કમેન્ટ છે દીદી લાઈવ થાઓ ને ટાઈમ મળે તો. શ્યોર અમે ટ્રાય કરીશું બટ હમણાં તમને બધાને ખબર જ છે કે મારી પાસે ટાઈમ નથી રહેતો. માલવિકા ગાંધીની કમેન્ટ છે ખુશીથી આ જે જગ્યા હતી એ હમણાં ન્યૂ ઓપન થઈ છે કે શું? ના એવું નથી ખબર મને બટ નવી તો શાયદ નહીં હોય, થોડી હશે જૂની બટ બહુ સરસ જગ્યા છે. ચાંદખેડામાં હિલકોક કરીને જે નવી હોટલ બની છે ત્યાંથી લેફ્ટ સાઈડમાં તમે જાઓ ને એટલે ત્યાં જ છે ધ ફાઉન્ટેન કરીને. વિઝિટ કરજો, બહુ સરસ છે, બહુ જ સરસ. રમેશ પરમારની કમેન્ટ છે બહુ મજા આવી વ્લોગમાં. થેન્ક યુ સો મચ. સાગર શેખાની કમેન્ટ છે નિશુ તો 1 નંબર લાગે હા તમારી જેમ. થેન્ક યુ સો મચ. જય શ્રી રામ એમનું મતલબ પેજનું નામ છે શ્રી કુલદેવી કૃપા. સોરી દી મેં વ્લોગ બહુ જ મોડો જોયો કેમ કે હું હોસ્પિટલમાં હતી, મારી હેલ્થ બહુ જ બગડી ગઈ હતી. સોરી દી વ્લોગ લેટ જોવા માટે. એન્ડ નિશુ બાબુ બહુ ક્યુટ છે, એકદમ નટખટ કાનુડા જેવું. થેન્ક યુ સો મચ. અને તમને શું થયું એ તમે કમેન્ટ કરજો. તમારી હેલ્થને સાચવજો કેમ કે અત્યારે બહુ જ મતલબ બધા બીમાર થઈ જાય છે.
આરચી પટેલની કમેન્ટ છે, નિશુ ઓલવેઝ ક્યુટ જ લાગે છે, આજે નહીં તૈયાર થાય કે ના થાય ગમે ત્યારે ક્યુટ જ લાગે છે. થેન્ક યુ સો મચ. રિંકલ રાજપૂતની કમેન્ટ છે, નિશુ બાબુ બહુ મસ્ત લાગે છે. થેન્ક યુ. ગોપાલ ચુનારાની કમેન્ટ છે, તમારી જોડી એક નંબર લાગે છે, નિશુ પણ મસ્ત લાગે છે. તો બધાને થેન્ક યુ સો મચ. આજ માટે આપણે આજે આટલી જ કમેન્ટ્સ રીડ કરીશું, બિકોઝ તમને બધાને ખ્યાલ હશે કે વહેલા સૂઈશું તો વહેલા ઉઠીશું, બટ વહેલા તો સુવાતું નથી. અત્યારે ઓલરેડી 11:30 થઈ ગયા છે, 11:27. તો બસ આજના બ્લોગમાં આટલું છે. તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.